મસ્ત પારમીનો ફોટો લગાવેલો છે કે મારા ફોનની ડિસ્પ્લે જતી રહી હતી. રિપેરમાં આપ્યો તો જસ્ટ અત્યારે આવી જ ગયો છે. અભિષેક હાલ તું મને મૂકી જા, હવે મારે રહેવાનું નથી થતું. કેમ છે? સીતારામ. જય શ્રી કૃષ્ણ. અને ખંભે બેગ છે એના હું નહીં જોતા હમણાં. તો ભાઈ અમારા અભિષેકભાઈ આવી ગયા છે અને અભિષેક મને લઈ જશે અવધમાં. અભિષેક શું કામ લઈ જાશો? એ કહેવાનું નથી. સીતારામ. આનો ભાઈ એટલે લખાવવું પડે. માં જઈએ છે અને એક સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ હમણાં તમને કહેવાનું નથી. અત્યારે એમ જઈએ છીએ અવધમાં. અભિષેક આવ્યો છે તો મમ્મીની લોકો રાહ જોવે છે, પણ એના માટે તમારે રાહ જોવી પડશે. હું કેવું અભિષેક? હેને વેઇટ એન્ડ વોચ. ઓકે સારું, ચાલો તો અવધમાં જઈને પછી મળીએ. ને નિત્યમ ને આ જીતેશ લેવા જવાના છે. અમને કેટલા વાગ્યાના? 9:30 વાગ્યાના બોલાવતા હતા કે આવો આવો આવો. હા ને ભૈયા સાહેબ અભિષેક હાલ તું મને મૂકી જા, હવે મારે રહેવાનું નથી થતું. હાલ આપડી કદર જ નથી થતી હચોડી. 4 વખત જગાડવા આવી હું. આશી ક્યાં ગઈ? ગયા રિપોર્ટ કરાવવા. એને તો પરત વડત એવી ત્યાર ની મજા નથી. એકવાર રિપોર્ટ કરાવી લેવો તો. હા રાતે 3 વાગે બાપ દીકરી બોલે, 2:30 વાગે. મેં તો હું વાતો કરે, વરસાદ આવ્યો જો ને ત્યાં તો આશી તાર પપ્પા દવા પાઈ કેમ તો કેમ તાબો ભરે જો ત્યાં તો આમ ગોઢાણ થકે એવો હતા. એને પાસે રૂપાળી રહી એટલે નજર એવી લાગી જાય. સવારની જારની નીકળી ને ત્યારની અમે પ્રોબ્લેમ થઈ ગયો તો ક્યાં જવું છે? ઉભો રે, પ્રતિક મામા આવે પછી જઈને જો સામે ઓલા પ્રતિક મામા ઉભા છે. હા મને ખબર. ત્યાં ગયા મામા ગયા. સવારના મેં એવું કીધું હતું કે આ એક સરપ્રાઈઝ છે કે તમને કહેવાનું નથી, પણ સરપ્રાઈઝ મારું જ થઈ ગયું. એવું થયું કે મારા ફોનની ડિસ્પ્લે જતી રહી હતી. રિપેરમાં આપ્યો તો જસ્ટ અત્યારે આવી જ ગયો છે અને બહુ દોડાદોડી થઈ ગઈ છે. બહુ બધું કામ હતું, બધું કામ પતાવી લીધું અને જવાનું છે લાડવામાં. હવે કોના લાડવામાં જાય ને કે તમને પડી જશે કોના લાડવામાં જવાનું છે. હવે ત્યાં જઈને પછી મળીએ, કેમ કે હજી ઘરે જશું, કપડા ચેન્જ કરવાના છે અને ગાડી લેવાની છે પ્રતિક મામાની. હે ને નિત્યમ? તો હવે ત્યાં જઈને પછી અમને તમને કહીશું ક્યાં જઈએ છે. જો કે તમને કહેવાની કઈ જરૂર નહીં પડે, કહેવાની કઈ જરૂર નહીં પડે. તમને ઓટોમેટિક ખબર પડી જશે તમે ક્યાં જઈએ છે, ક્યાં ગયા છે, કોની ત્યાં ગયા છે. કંઈ જ ખાધું નહોતું તો સેન્ડવિચ ખાવા આવ્યું. તો કે ત્યાં જઈને ખાવાનું છે ને તો ભૂખ કેટલી લાગી છે વાત ચાલે તો સેન્ડવિચમાં સેન્ડવિચ ખાવા આવ્યા છે અને પ્રત્યેક ને નેહળભાઈ બહાર ગયા છે. નિત્યમભાઈ સુઈ ગયા હતા. એને નિત્યમ એનર્જી ડાઉન થઈ ગઈ હતી બિચારો. સવારમાં અમારે હેરો એ પણ હેરાન થાય છે. નેહલ મામા આવી ગયા છે, અભિષેક મામાના દોસ્તાર અક્ષયભાઈ આવી ગયા છે અને પ્રતિક મામા સેન્ડવિચ લેવાઈ ગયા છે. બની ગઈ છે આઈ થિંક. અને નિત્ય ખાવાનું છે તને? નથી ખાવાનું? અક્ષયભાઈ અમારે હેરો આજ તો આખો દિવસ તમારો એમ જ ગયો હે ને? ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે. ચાલો થોડાક નજીક વયા જઈએ. જો હા અમારી સેન્ડવિચ. ભાઈ મારો છોકરો છે ગમે એ કરે. જોઈને ખાવાનું મન થઈ જશે. જો આ ન્યુટ્રેલા છે. જો આ રહી ને આ ન્યુટ્રેલા સેન્ડવિચ. નિત્યમ હે ચીઝ ન્યુટ્રેલા. આ ન્યુટ્રેલા જ છે. લાડવામાં જવા માટે મસ્ત રેડી થઈ ગયા છે. જોકે એટલા બધી કઈ ખાસ રેડી થઈ નથી કેમ કે આ બહુ થાકી ગઈ હતી એટલે. અને નિત્યમભાઈ નીચે વયા ગયા છે તો આપણે નીચે પહોંચી જાય ફટાફટ. ઓલરેડી લેટ થઈ ગયું છે વધારે. તો ત્યાં જઈને મળીએ બધી ફ્રેન્ડોને ફોન કરીને પાછા ભેગા કરી, કેમ કે બધી ફ્રેન્ડ પાછી જે સ્કૂલની હતી ને બધીને ઇન્વિટેશન આપ્યું છે અને બધી ફ્રેન્ડ મળવાની છે. આટલા લેટ તો લેટ પહોંચી ગયા છે એને નિત્યમ. અને નિત્યમભાઈ જો અને આ રહ્યું બેન્કેટ હોલની એન્ટ્રી. મસ્ત પારમીનો ફોટો લગાવેલો છે. આવું કંઈક ડેકોરેશન છે ને નિત્યમ? નિત્યમ જો આવી છે કંઈક એન્ટ્રી છે ને. હકીકતમાં બહુ લેટ થઈ ગયું છે. આમ જો હાલ પેલા પેનલ માસી પાસે જવાનું છે. હાલ અહીંથી વચ્ચેથી હાલ. અને મોસ્ટલી બધા મહેમાન જમવા જતા રહ્યા છે પણ અમે તો છેલ્લે પહોંચી ગયા. હા લ્યો ઓળખતા નથી ને? હું ઓળખતી નથી પણ એ લોકો ઓળખે છે. ઓકે એવું છે. જો ભાઈ નિત્યમભાઈ આગળ આગળ જાય છે. પિનલના મમ્મી ને પિનલના સાસુ ને મમ્મી. પિનલના મમ્મી તો લાગતા. કેમ છે માસી?
જય શ્રી કૃષ્ણ. હારું ને? અરે હું બહાર ગઈ હતી તો મોડી પહોંચી તો કેમ હારું ને? ઓકે હાલો તો જો પિનલ મળી આવી અમે ઉપર ચડા જો પિનલ ના મમ્મી હાલ તો ફાઇનલી હવે પહોંચી ગયા છીએ તો પિનલ ને પણ મળી ગઈ. ઓ શ્વેતા ભાભી દેખાતા નથી આજે અમે તમને. બસ મજામાં. કેમ છે? કેમ છે? સારું ને? જય શ્રી કૃષ્ણ. જો ભાઈ બે તૈયાર થઈને એવા મસ્ત ઉભા છે. કેમ છે? સીતારામ. જો આવો કંઈક છે ને હોલ છે બહુ મોટો છે. નિત્યમ નિત્યમ